હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુપર ટેસ્ટી સુપર હેલ્ધી ગાજરની બરફી બનાવીશું. એના માટે મેં 2 કિલોગ્રામ જેટલા ગાજર લઈ લીધેલા છે. અત્યારે સસ્તામાં અને ખૂબ જ સરસ લાલચોળ એવા ગાજર મળી રહેલા છે. તો આ રીતે આપણે એની છાલને ઉતારી લીધેલી છે, સરસ રીતે ધોઈ લીધા અને પછી લૂછી અને આ રીતે આપણે એને કદ્દુકસ કરી લઈશું, એટલે કે એને છીણી લઈશું. તો મેં મીડિયમ કાણાવાળી છીણી વડે એને છીણી લીધેલું છે. વચ્ચેનો જે પીળો મોટો ભાગ આવતો હોય ને એને કાઢી નાખવાનો અને આ રીતે બધું છીણ મેં રેડી કરી લીધેલું છે. હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે, એમાં 1/4 કપ જેટલી સૂજી એડ કરીશું. મેં બારીક સૂજી લીધેલી છે. રવો તમે સોજી મોટા દાણાની પણ લઈ શકો છો. પહેલાં આપણે એને ધીમા તાપે ડ્રાય રોસ્ટ કરી લઈશું. તો હા ફ્રેન્ડ્સ, આપણે ગાજરનો હલવાની બરફી જ બનાવી રહેલા છે, એટલે કે ગાજરની બરફી. અને એમાં આપણે સેટ થવા માટે ઇઝી પડે એ માટે આપણે સોજીનો ઉપયોગ કરી રહેલા છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. આ ટેકનિક તમને એટલી પસંદ આવશે ને પછી તમે કાયમ આ જ ટેકનિકથી બનાવશો. બીજી બાજુ મેં ગરમ કરેલું 1.5 લીટર જેટલું દૂધ મૂકેલું છે. એને પણ મેં ધીમા તાપે ચાલુ કરી દીધું, એટલે એ પણ એક બાજુ પર ઘટ થતું જશે. તો ધીમા તાપે એને પણ હું હલાવતી જઈશ. સાથે સાથે અહીં પણ આપણે સોજી સરસ એવી રોસ્ટ થઈ ગઈ છે. તો હવે એમાં 1 ચમચા જેટલું આપણે ઘી એડ કરીશું, દેશી ઘરનું બનાવેલું ઘી. તમે કોઈ પણ તમારી પસંદનું યુઝ કરી શકો છો. તો મેં આ ગાયનું ઘી યુઝ કરી રહેલી છું, જે મેં ઘરમાં જ બનાવેલું છે. તો આ રીતે આપણે ઘી સાથે પણ એને હલકો બ્રાઉન કલર આવે, હલકો ગોલ્ડન, સારી એવી થોડીક સ્મેલ આવી જાય ત્યાં સુધી આપણે એને કરીશું અને પછી એક વાસણમાં એને કાઢી લઈશું, એક નાની ડીશમાં. બરાબર. તો આ રીતે સોજીમાં બિલકુલ કચાશ નહીં રહે અને બહુ જ સરસ એની સ્મેલ પણ આવે છે. તો હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈએ છીએ. તો આ રીતે મેં રકેબીમાં એને કાઢી લઉં છું. બધી સૂજીને આ રીતે કાઢ્યા પછી મેં એમાં જે ગાજર આપણે છીણીને રાખેલું ને એ અહીંયા એડ કર્યું છે અને 1 ચમચો દેશી ઘી પણ એડ કર્યું છે. પણ ફ્રેન્ડ્સ, એ વિડીયો મારે સ્કીપ થઈ ગયું લેવાનું, તો તમે સહેજ સમજી જજો. હવે આ રીતે આપણે હલાવતા જઈશું ને 2 થી 3 મિનિટ હાઈ ફ્લેમ પર આપણે ગાજરને ઘી સાથે આપણે રોસ્ટ કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રકારનો કલર નહીં ઉમેરીએ, કોઈ પ્રિઝર્વેટિવ કશું જ નહીં. આપણે આ રીતે એકદમ યુનિક રીતે, એકદમ સરળ રીતે આપણે આજે ગાજરની બરફી બનાવી રહેલા છે. તો જુઓ, બીજી બાજુ દૂધ પણ ગરમ થઈ રહેલું છે, ઘટ્ટ થઈ રહેલું છે. એમાંથી 2-2, 3-3 ચમચા તમારે આમાં એડ કરતું જવાનું અને પછી હાઈ ફ્લેમ પર એને સૂકવતું જવાનું. તો આ રીતે મેં બધું જ દૂધ થોડું થોડું કરીને મલાઈ સાથે એડ કરતી જઈશ. તો દૂધ ઘટ્ટ થઈ રહેલું છે, એની સાથે એની મલાઈ પણ બની રહેલી છે, તો એ પણ આમાં એડ કરતા જઈશું. તો ફ્રેન્ડ્સ, આ બરફીમાં આપણે કોઈ પણ પ્રકારના માવાનો ઉપયોગ નથી કરવાના, એટલા માટે દૂધની ક્વોન્ટિટી સારી એવી લેવાની. અહીંયા મેં 2 કિલો જેટલા ગાજરનું છીણ લીધેલું છે. તો એના છોલતા ઉપરના કાઢીએ અને અંદરનો થોડોક પીળો ભાગ કાઢીએ, એમ થઈને 1.5-2 કિલો જેવા રહ્યા હશે. એની સામે મેં 1.5-2 કિલો લીટર જેટલું જ દૂધ લીધેલું છે, 1.5-2 લીટર જેટલું. હવે જુઓ, સરસ એવું બધું દૂધ મેં એમાં એડ કરી દીધેલું છે. તો પછી એમાં મેં પેલી સોજી આપણે રોસ્ટ કરીને રાખી હતી એ, ઇલાયચી પાવડર 1 નાની ચમચી જેટલો અને કાજુ, બદામ અને અખરોટને મેં મિક્સર જારમાં પીસીને પછી એડ કર્યા છે. તે ઓપ્શનલ છે, પણ એનાથી એકદમ રીચ એવું ફ્લેવર આવે છે. ઓકે, તમારી પાસે મિલ્ક પાવડર હોય ને ફ્રેન્ડ્સ, તો આ પોઈન્ટ પર તમે એને પણ યુઝ કરી શકો છો. મારી પાસે છે પણ મેં યુઝ નથી કર્યું. એના વગર પણ સરસ બરફી બનેલી. હવે અહીં મેં 2 નાની ચમચી જેટલું દેશી ઘી એડ કરેલું છે. આ પોઈન્ટ પર તમે ઘી એડ કરશો ને ફ્રેન્ડ્સ, તો એકદમ શાઇની આપણો હલવો બરફી બનશે. એકચ્યુઅલી આ બરફી છે ગાજરની. હવે એમાં મેં ડેસિકેટેડ કોકોનટ, એટલે કે નાળિયેરનું છીણ આવતું હોય છે ને, તો એ મેં 2 મોટી ચમચી જેટલું એડ કરેલું છે. ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ બરફીમાં બહુ જ સરસ લાગતો હોય છે. બરાબર. અને ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં ખાંડ એડ કરીશું. તો ખાંડ, ગાજર ખાસા એવા મીઠા છે, મેં ટેસ્ટ કરી લીધેલા છે, એટલે ખાંડ બહુ વધારે એડ નહીં કરીએ. હવે જુઓ, આ મીડિયમ સાઇઝની નાની વાટકી છે ને, 2 વાટકી ભરીને મેં ખાંડ એડ કરેલી છે.
તો વજનમાં મને અંદાજો નથી, પણ મેં 2 નાની વાટકી જેટલી એડ કરી છે અને પછી મિક્સ કરીને મેં સહેજ ચાખી લીધેલું, એટલે એકદમ પરફેક્ટ મીઠાશ આવે છે. હવે જો આ રીતે હલાવતા જઈશું. હાઈ ફ્લેમ રાખીશું. મેં ગાજરની બરફી બનાવવાના પૂરેપૂરા સમય દરમિયાન ગેસની ફ્લેમ મીડિયમ હાઈ જ રાખેલી છે. બરાબર, એકદમ ફટાફટ બની જાય છે ફ્રેન્ડ્સ, બહુ જ વધારે ટેસ્ટી બને છે. તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જણાવવાનું બિલકુલ ના ભૂલતા. એ જાણીને મને ઘણી એવી ખુશી થતી હોય છે. સાથે સાથે ફ્રેન્ડ્સ જુઓ, એકદમ ઘટ્ટ થઈ ગયું છે. તો આ પોઈન્ટ પર મેં બંધ કરી દીધું ગેસની ફ્લેમ. ઓકે, ખબર કેવી રીતે પડે? તો આપણે જ્યારે સ્પેચ્યુલા હલાવીએ ને ત્યારે એકદમ તળિયું એકદમ ચોખ્ખું દેખાય, એમ તળિયા સાથે બિલકુલ ચોંટે નહીં, તો ખબર પડી જાય. અને એકદમ ઘટ્ટ ચમચામાંથી જલ્દી પડે ના એવી કન્સિસ્ટન્સી થઈ જાય. તો મેં એક મોટી થાળીમાં ઘીથી ગ્રીસ કરી લીધું અને એમાં બધું ટ્રાન્સફર કરી લીધું અને આ રીતે સેટ કરી લીધું. હવે પ્લેટફોર્મ પર જ આપણે એને ઠંડુ પડવા દેવાનું છે, અથવા ફ્રીઝમાં પણ તમે થોડી વાર એને મૂકી શકો. ઉપર મેં કાજુ બદામની કતરનથી ગાર્નિશ કરેલું છે, જે ઓપ્શનલ છે. તો જુઓ, લગભગ મેં એને 15-20 મિનિટ સુધી સ્ટેન્ડ પર મૂકી રાખ્યું હતું કિચન પ્લેટફોર્મ પર, અને પછી ફ્રીઝમાં મૂકી દીધેલું અને અડધા કલાક પછી કાઢ્યું. ગાર્નિશિંગ માટે અત્યારે મારી પાસે આ રીતનો સિલ્વર વર્ક હતું એટલે મેં એડ કર્યું છે. પણ જો તમારી પાસે સિલ્વર વર્ક ના હોય તો એ કંઈ કમ્પલસરી નથી, તમે એના વગર પણ આ બરફી બનાવી શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, કેટલી સરસ બરફી બની છે. બહુ જ વધારે ટેસ્ટી બને છે, મોંમાં મૂકતા જ ઓગળી જાય છે અને તમે એકવાર બનાવીને 1 વીક સુધી એને એન્જોય કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું.